ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 55 श्लोक। श्रीभगवानुवाच भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि अथ चेत्त्वमहङ्कारान् न श्रोष्यसि विनश्यसि यदहङ्कारमाश्रित्य न योत्स्यति मन्यते नित्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति। ભગવાને છેલ્લે કહ્યું, મત પ્રસાદાત તરિષ્યસી, મારા અનુગ્રહથી તું તરી જઈશ. કોને તરી જઈશ? સર્વ દુર્ગાણી તરિષ્યસી. સર્વ દુર્ગને એટલે કે મુશ્કેલીઓને, તારા જીવનમાં આવતી સર્વ પ્રકારની મુશ્કેલી કઠિનાઈને તું તરી જઈશ. અને સૌથી મોટી મુશ્કેલી છે અજ્ઞાન અને અજ્ઞાન જનિત સંસાર. એ જ મુખ્ય છે.
અને બાકીનું બધું એની અંતર્ગત છે. તો ભગવાન અહીંયા ઈશ્વર અનુગ્રહનું સ્થાન દર્શાવે છે. જે ઈશ્વરની આરાધના કરે છે, ભક્તિ કરે છે, એને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. અને એ ઈશ્વરના અનુગ્રહથી જ સંસાર સાગરને પાર કરવો સંભવ છે. ઈશ્વર ભક્તિ, કર્મયોગ આ બધું સાધકને પુણ્યનો સંચય કરાવનાર છે. અને પુણ્યના સંચયથી જ અંતે જ્ઞાન માટેનું અધિકારીત્વ પ્રાપ્ત થાય છે. યજ્ઞૈશ્ચ મહાયજ્ઞૈશ્ચ ક્રિયતે બ્રાહ્મ્યમ તનુઃ. તો શાસ્ત્ર કહે છે બ્રાહ્મ્યમ તનુઃ એટલે કે બ્રહ્મ પ્રાપ્તિને યોગ્ય એવું શરીર ક્યારે મળે છે? યજ્ઞૈશ્ચ મહાયજ્ઞૈશ્ચ ક્રિયતે. પૂર્વના જન્મમાં યજ્ઞ મહાયજ્ઞો કરેલા હોય એના પુણ્યના પરિપાકે પરમાત્મ પ્રાપ્તિને અનુરૂપ યોગ્ય એવું શરીર પ્રાપ્ત થાય છે. અને એ યજ્ઞ એટલે વૈદિક કર્મ. વૈદિક કર્મ, લૌકિક કર્મ કે જે કર્મ ઈશ્વરની આજ્ઞા રૂપે પ્રાપ્ત થાય છે. અને ઈશ્વરની આજ્ઞાથી પ્રાપ્ત થયેલ કર્મને કર્તવ્ય ભાવનાથી કરવા એ પણ ઈશ્વરની આરાધનાનું જ સ્વરૂપ છે. અને એનાથી વિશેષ ઈશ્વર પ્રત્યે પ્રેમ ધારણ કરી અને જે ભક્તિને ભાવને પ્રગટ કરનારા કર્મો જે છે, જેમ કે સેવા, પૂજા, જપ, એ બધું પણ ઈશ્વર આરાધના કહેવામાં આવે છે. તો સર્વને ભેગા કરી અને અંતે સાધક જે છે એ પુણ્યનો સંચય કરી અને જ્ઞાનનો અધિકારી બને છે. ઈશ્વરનો અનુગ્રહ જ આ જ્ઞાનને માટે એક અનિવાર્ય સાધન છે. પહેલા પણ આપણે જોયેલું હતું ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના. એના થકી જ તો ઈચ્છા ઉત્પન્ન થાય છે કે શુદ્ધ અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે. અને અંતઃકરણ શુદ્ધ ક્યારે થાય? જ્યારે ઈશ્વરની ભક્તિ અંતરમાં પ્રગટ થાય. તો ભગવાન અહીંયા કહેશે મચ્ચિત્ત, જેનું ચિત્ત મારામાં જ છે. તો મારામાં ચિત્ત રાખનારો, મારા વિધાનને સાંભળનારો, મારી આજ્ઞાને સાંભળનારો, મેં જે કંઈ પણ કહેલું છે એને અનુરૂપ જીવન જીવનારો એવો જે છે એ સર્વ દુર્ગાણી તરિષ્યસી. ભગવાન અર્જુનને કહેશે, માટે કહેશે તરિષ્યસી, એ તું તરી જઈશ. મારામાં ચિત્તવાળો થઈશ તો તું સર્વ પ્રકારના દુઃખોને તરી જઈશ. તો આ રીતે ભગવાને ઈશ્વર અનુગ્રહનું સ્થાન દર્શાવ્યું. આગળના શ્લોકમાં પણ ભગવાને એ જ વાત કરેલી હતી. ચેતસા સર્વકર્માણી બુદ્ધિયોગમ ઉપાશ્રિત્ય સતતમ મચ્ચિત્ત ભવ. તો એ મચ્ચિત્તતા જે છે એનું ફળ શું મળે એ ભગવાને બતાવ્યું કે ઈશ્વરનો પ્રસાદ, એમનો અનુગ્રહ પ્રાપ્ત થાય અને જીવનની મુશ્કેલીઓ, દુઃખોને હું પાર કરી જાઉં. સાધકના જીવનમાં બહારથી તો દુઃખ કષ્ટ આવે જ છે, આંતરિક જીવનમાં પણ એને અનેક કષ્ટ અનુભવાય છે. કારણ કે અધ્યાત્મ પથે ચાલવામાં અનેક વખત એને પોતાની નબળાઈ સામે આવે. અનેક વખત એને થાય કે હું યોગ્ય નથી, જે કરવા ધારું છું એ થઈ શકતું નથી, હજુ મારામાં ઉણપ છે, આવું કંઈ ને કંઈ થતું રહેતું હોય. તો ત્યારે પણ ઈશ્વર ભરોસો, શરણાગતિ એ બહુ જ મોટું સંબલ બની રહેશે, આધાર બની રહેશે. જે કંઈ પણ અંતઃકરણના જે પણ વિકારો, વિષયાસક્તિ, દુરાગ્રહ, કામ, ક્રોધ, મોહ, લોભ, આ બધામાંથી પાર થવા માટે પણ સાધકને ઈશ્વરના અનુગ્રહની અત્યંત આવશ્યકતા છે. એના વગર એક ડગલું પણ આગળ વધવું સાધકને માટે સંભવ નથી. તો આવી રીતે આંતરિક જગતમાંથી પણ એને આ બધા શત્રુઓ સામે લડવાનું છે. અને બાહ્ય પ્રતિકૂળતાઓ તો જીવનમાં આવતી જ રહેતી હોય છે. માટે ઈશ્વરનું આલંબન એ સાધકને માટે બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે.
જ્યારે પણ મુશ્કેલી પડે તો ઈષ્ટદેવના ચરણ પકડ્યા, પ્રાર્થના કરી ફરી પાછો અંતરમાં ઉત્સાહ આવી જાય, હતાશા નિરાશામાંથી એ બહાર આવી જાય અને ફરી પોતાની આધ્યાત્મિક સાધનામાં એ લાગી જાય. તો જ્યાં જ્યાં ગાડી અટકે ત્યાં ધક્કો મારવા માટે ઈશ્વર અનુગ્રહ જે છે એના માટે સહાયભૂત બની રહેશે. માટે ભગવાન અહીંયા કહેશે કે અર્જુન, એક સાધક તરીકે પણ તું મારામાં ચિત્ત રાખનારો થઈશ તો આ બધી કસોટીઓને તું પાર કરી જઈશ. ભગવાને બહુ પ્રેમથી અત્યાર સુધી કહ્યું અને પછી ભગવાન કહેશે કે જો ન સાંભળ્યું અહંકારના કારણે તો વિનંક્ષ્યસી, તો તારો વિનાશ થઈ જશે. તો ઈશ્વર કૃષ્ણનું ગુરુ સ્વરૂપ અને ઈશ્વર સ્વરૂપ બંને આ શબ્દમાં પ્રગટ થાય છે. જો તે અહંકારના કારણે ન સાંભળ્યું તો તારો વિનાશ થઈ જશે. અને જ્યારે હિતનો ઉપદેશ આપવામાં આવે છતાં પણ સાધક જો ન સાંભળે તો એમાં વચ્ચે એક જ પ્રતિબંધ છે અને એ છે અહંકાર. માટે ભગવાન એને જ અહીંયા સામે રાખીને કહેશે કે જો તે ન સાંભળ્યું તો વિનંક્ષ્યસી, તારો વિનાશ થઈ જશે, પતન થઈ જશે. અહંકારનો અર્થ છે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી, અને બુદ્ધિ ભ્રષ્ટ થવી એ જ શું છે? બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ભગવાને કહી ચૂક્યા છે બુદ્ધિ ભ્રષ્ટ થાય તો જ આવો અહંકાર આવે કે જે ઈશ્વરનું ગુરુનું સાંભળે નહીં, પોતે જે મનમાં ધાર્યું છે એ જ કરે, પોતાના રાગ દ્વેષના આધારે, અભિમાનના આધારે, ખોટા ખ્યાલોના આધારે જે કરવા ધારે એ જ કરે અને ઈશ્વર ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો જાય તો ક્યારેય પણ કલ્યાણ થઈ શકતું નથી. તો એ અહંકાર જ વચ્ચે આવતો હોય છે. માટે ભગવાન કહેશે કે જો અહંકારના કારણે તું નહીં સાંભળે તો તારા ઉદ્ધારનો બીજો કોઈ ઉપાય પણ હવે મારી પાસે નથી. અર્જુને ભગવાન પાસે જ શરણાગતિ સ્વીકારી છે અને એમને જ કહેલું છે કે મારો ઉદ્ધાર કરો, અને ભગવાને ઉદ્ધાર માટે ઉપદેશ આપ્યો. હવે ભગવાન કહેશે કે જો નહીં સાંભળે તો પછી પતન થશે, નાશ થશે, બીજો કોઈ ઉપાય છે નહીં. આ જ બાબતને ભગવાન હજુ આગળ કહેશે કે જો તું અહંકારના કારણે નહીં સાંભળે. ભગવાન શંકરાચાર્યજી સંગતિ આપતા કહેશે કે આવું પણ તારે નહીં માનવું જોઈએ. ઇદમ ચ ત્વયા ન મંતવ્યમ સ્વતંત્ર અહમ કિમર્થમ પરોક્તમ કરિષ્યામિ ઇતિ. તો ભગવાન કહેશે કે અર્જુન, આવું પણ તારે નહીં માનવું જોઈએ કે હું તો કેવો છું, સ્વતંત્ર છું, અને હું સ્વતંત્ર છું, બીજાનું કહ્યું હું શા માટે કરું એવું તારે માનવું જોઈએ નહીં. કારણ કે વાસ્તવમાં તું સ્વતંત્ર નથી. ઘણી બધી પરતંત્રતાઓ અંદર છે. તું સ્વતંત્ર નથી, તું ધારે તે કરી શકતો નથી. જો એ પ્રમાણે તું કરી શકતો હોત તો તે અત્યાર સુધીમાં ઘણું બધું કરી નાખ્યું હોત, પરંતુ કરી શક્યો નથી. તું જ તારા મોહને વશ થઈ અને કેટલો બધો પરતંત્ર બની ગયો. જે તું યુદ્ધ કરવા આવ્યો તો, યુદ્ધ કરવા જ ધારતો હતો અને છતાં પણ શું થયું? યુદ્ધ કરી શક્યો નહીં. શા માટે? મોહને વશ થઈ ગયો. તો એવી રીતે તો અનેક વખત પરવશતા જીવનમાં અનુભવે છે. અને એટલા માટે જો એ એવું વિચારતો હોય કે હું સ્વતંત્ર છું તો એ એની ભ્રમણા માત્ર છે. તો ભગવાન અહીંયા એ જ કહેશે આગળના શ્લોકમાં, યદહંકારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતિ. યત અહંકારમ આશ્રિત્ય, જે અહંકારનો આશ્રય લઈને, ન યોત્સ્યે ઇતિ મન્યસે, હું નથી યુદ્ધ કરવાનો એ પ્રમાણે જે તું માને છે એ તારો મિથ્યા નિશ્ચય છે. કારણ કે પ્રકૃતિ તને
યુદ્ધ કરવામાં નિયુક્ત કરશે જ, તને એ પ્રેરિત કરશે જ. તો ભગવાન આ શ્લોકમાં પ્રકૃતિ પરવશતા બતાવે છે. મનુષ્ય પોતાની પ્રકૃતિને પરવશ છે અને એને વશ થઈ એ ઘણું બધું કરે છે. ન ઈચ્છતો હોવા છતાં પણ કરે છે અને ઘણું ઈચ્છતો હોવા છતાં પણ કરી શકતો નથી, કારણ કે પ્રકૃતિ દ્વારા એ નિયંત્રિત થાય છે. તો ભગવાન સર્વપ્રથમ કહેશે અહંકારમ આશ્રિત્ય, જે અહંકારનો આશ્રય લઈને તું જે અહંકારનો આશ્રય લઈને તું જે માને છે. તો અહંકારનો આશ્રય એટલે આ જ કે હું સ્વતંત્ર છું, જે કરવું હોય તે કરવા માટે બીજાનું કહેલું હું શા માટે અનુસરણ કરું. મારામાં પર્યાપ્ત બુદ્ધિ છે, વિવેક છે, મને ખબર પડે છે મારે શું કરવું જોઈએ, બીજાને મારે પૂછવાની કે અનુસરવાની જરૂર નથી. તો આ રીતે જે વ્યક્તિ માને એને ભગવાન કહેશે કે એ અહંકારનો આશ્રય લઈને રહેલી છે. એનું સ્થાન નિવાસ ક્યાં છે? તો કે અહંકારમાં જ. જે પ્રમાણે મને ઠીક લાગે એમ હું કરીશ, બીજાને સાંભળવાની જરૂર નથી. તો ભગવાન કહેશે કે આવા જે અહંકારનો આશ્રય લઈ અને અર્જુન શું માનતા હતા? ન યોત્સ્યે, હું યુદ્ધ કરીશ નહીં. તો આપણે ગયા વખતે પણ જોયેલું હતું કે અર્જુન એક બાજુથી કહેશે કે તમારો શિષ્ય છું અને બીજી બાજુથી શું કહેશે? હું યુદ્ધ કરીશ નહીં. તો આ પણ માનવ મનનો સ્વભાવ છે. પોતે અંદર જે નક્કી કરી રાખેલું હોય એવું જ એ ગુરુની પાસે પણ બોલાવવા માગે છે. એટલે કે હું તો તમારી આજ્ઞા વગર તો નહીં કરું, પરંતુ તમે મને આ પ્રમાણેની આજ્ઞા આપો. એનો આગ્રહ હોય છે. આજ્ઞા વગર તો નહીં જ કરું, પરંતુ આજ્ઞા કેવી આપો? આ પ્રમાણેની આપો. એનો અર્થ શું? હું જે ધારું છું એના ઉપર ખાલી સિક્કો મારી દો, એનાથી વિશેષ કંઈ જોઈતું નથી. માટે મારે કેવા શું થાય? ગુરુએ કીધું તું માટે કર્યું. હું તો એમની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય કરતો નથી. આ બધું કેવા થાય એટલા માટે શું મરાવે છે? સિક્કા મરાવે છે. તો આ માનવ મન છે, સ્વભાવ એવો છે. એ જાણતા અજાણતા પણ આ પ્રમાણેનો વ્યવહાર એ કરી જ બેસતું હોય છે. તો ઘણી વખત આ પ્રમાણે જીવનમાં થતું રહેતું હોય છે. પોતે જ પોતાના જીવનનું અવલોકન કરે તો ખ્યાલ આવે કે આવું તો કેટલી બધી વખત થયા કરે છે. એક બાજુથી કહીએ કે ના ભગવાન કરે એ જ હિતમાં છે અને બીજી બાજુથી ફરી એનાથી વિપરીત પણ દેખાતું રહેતું હોય. એક બાજુથી થાય કે ઈશ્વરની ઈચ્છા એ જ મારી ઈચ્છા છે અને ફરી એનાથી વિપરીત પણ અનેક ઈચ્છા ઉત્પન્ન થતી હોય અને પૂરી ના થાય ત્યારે લાગે કે આ ભગવાન સાંભળતો નથી. જો એની જ ઈચ્છામાં તું તારી ઈચ્છા મેળવી દેતો હોય તો ભગવાનને કંઈ સંભળાવવાનું પણ ના હોય, ચૂપ જ રહેવાનું હોય. પરંતુ ભગવાન સાંભળતો નથી એ ફરિયાદ પણ રહ્યા કરે અને સાથે સાથે શું કે મારે તો ભગવાનનો જ ભરોસો, એની ઈચ્છા એ જ મારી ઈચ્છા, આ પ્રમાણે બોલ્યા કરે છે. તો જીવનો જે અહમ જે છે એ ક્યારે માથું ઉચકે ખબર પડતી નથી. એટલે જ પહેલાં પણ આપણે જોયેલું છે કે એ ફુગ્ગામાં ભરેલી હવા જેવો છે. એક બાજુથી દબાવો તો બીજી બાજુથી ફૂલે, બીજી બાજુથી દબાવો તો એક બીજી બાજુથી ફૂલે. તો એને નાથવો એ બહુ કઠિન છે. જે બાજુથી દબાવો તો બીજી બાજુથી એ પોતાની જગ્યા કરી જ લે છે. આ ફુગ્ગામાં પંક્ચર કોણ પાડે? ગુરુ જ પાડે. શાસ્ત્રના શબ્દોથી બીજું કોઈ પંક્ચર પાડી શકતું નથી. અને ભગવાન અહીંયા એ જ કહે છે, જો એવું પંક્ચર ના પડાવ્યું તો શું થશે? ગાડી અહીંયા ઊંધું છે, પંક્ચર પડે તો ગાડી અટકે, અને અટકે એમાં જ શું છે? કલ્યાણ છે. નહીં તો સંસારમાં ગતિ જે છે એ ચાલ્યા કરે. માટે જ વ્યવહારિક જગત કરતાં આધ્યાત્મિક જગતમાં બધું કેવું છે? ઉલટું છે. પંક્ચર પડે તો શું કહેવાય? ખુશ થવાય કે વાહ બહુ સારું થયું, હવે દોડ અટકશે. અને ના પડે તો ગાડી સડસડાટ ચાલ્યા કરે. પણ ચાલે ક્યાં? ગોળ 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 બ્રહ્માંડમાં ચાલ્યા કરે, એનાથી બહાર નીકળતી નથી. તો અહંકારને નાથવો એ જ આ આધ્યાત્મિક સાધનાનું પ્રયોજન છે.
એ ગયો તો બધું ગયું, એના થકી તો આખો સંસાર ટકેલો છે. અને ભગવાન અહીંયા કહેશે કે દરેક જીવમાં હોય જ છે. અર્જુનને પણ ભગવાન કહેશે કે તું અહંકારનો આશ્રય લઈને જ આ પ્રમાણે બોલી રહેલો છે. તો શરૂઆતમાં જ અર્જુને કહ્યું તું ન યોત્સ્યે, હું યુદ્ધ કરીશ નહીં. તમારો શિષ્ય શું, પરંતુ તમે મને આજ્ઞા શું આપો? અર્જુન તું તારે જા, તારે યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી. આવું સાંભળવા માટે તલપાપડ હતા, પરંતુ ભગવાન બોલ્યા જ નહીં ને. એને ના ગમે એવું જ બોલ્યા કરા, યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. આ બધું પણ ભગવાન એટલા માટે જ કહે છે કે હજુ પણ ભગવાન એને વાક્ય વાક્ય શું બતાવી રહેલા છે? કર્તવ્ય કર્મ કર, એમાં કલ્યાણ છે, એનાથી ઈશ્વર પ્રસન્ન થાય છે, એ આવશ્યક છે. ભગવાન છેલ્લે સુધી એને એ જ કયા કરે છે કે તારે શું કરવાનું છે? યુદ્ધ કરવાનું છે. અને અર્જુનના મનમાં સાંભળવાની ઈચ્છા શું છે? અર્જુન યુદ્ધ કરવાની જરૂર નથી. તો અંદરથી એ જ ઈચ્છા છે. એટલા માટે તો શરૂઆતમાં બહુ પ્રશ્ન કર્યા, પણ પછી લાગ્યું કે હવે કંઈ બહુ ચાલે એવું નથી, આપણે આમાં જ ફિટ થઈએ એવું છે, માટે એ કરવાનું. તો અર્જુનને એ પ્રમાણે લાગ્યું, પછી એ શાંત થયા. પણ ભગવાનને ખબર છે કે આ અહંકાર ફરી ગમે ત્યારે માથું ઉચકે એમ છે. અહીંયાથી બધું સાંભળી લીધું, હા હા કર્યું, અને પછી શું કરશે? હવે હું જઉં છું, યુદ્ધ કરવું નથી. તો ભગવાન એને ફરી એના જ શબ્દો યાદ કરાવે છે કે અર્જુન તે જ કહેલું ન યોત્સ્યે. અને આ શેના આધારે કહ્યું? અહંકારનો આશ્રય લઈને. ન યોત્સ્યે ઇતિ મન્યસે, આ પ્રમાણે તું માને છે, પરંતુ મિથ્યેશ વ્યવસાયસ્તે, આજે તારો નિશ્ચય જે છે એ નિશ્ચય કેવો છે? મિથ્યા. અહીંયા મિથ્યા શબ્દનો અર્થ વેદાંતમાં જે પ્રમાણે છે એ પ્રમાણે નહીં, પણ મિથ્યા શબ્દનો અર્થ થાય છે પ્રયોજન શૂન્ય. તો મિથ્યા શબ્દ 3 પ્રકારે વાપરવામાં આવે છે, જેમાં વ્યવહારિક રીતે જોઈએ તો આ અર્થ તો છે જ. વેદાંતમાં જે મિથ્યા શબ્દ વાપરવામાં આવે છે એ છે નિષેધ કરવો જેનો સંભવ બને છે, જેનો નિષેધ થઈ જાય છે, દેખાતું હોવા છતાં પણ જેને કહી શકાય છે કે આ નથી. ઘડો દેખાતો હોવા છતાં પણ કહી શકાય કે આ ઘડો નથી, આ માટી છે. તો એવી રીતે જેને કહી શકાય, નિષેધ જેનો કરી શકાય, એને મિથ્યા કહેવામાં આવે છે. તો ત્યાં મિથ્યા શબ્દનો પ્રયોગ થાય છે. બીજો મિથ્યા શબ્દનો પ્રયોગ થાય છે જ્યાં અધિકાર નિવૃત્તિ થઈ જાય. તો અધિકાર રહેતો નથી, પછી એ કંઈ પણ બોલે એ પદને સામે રાખી તો એ વચન કેવું થઈ જાય છે? મિથ્યા થઈ જાય છે. પદ ખુરશી પર બેઠા હોય ત્યાં સુધી એ શબ્દનું પાલન થાય. ખુરશી એક વખત નીકળી ગઈ તો પછી એ શબ્દ એટલું જોર રાખતું નથી. તો અધિકાર વગરનું જે કંઈ પણ કહેવામાં આવે કેવું સિદ્ધ થાય છે? મિથ્યા સિદ્ધ થાય છે. અને ત્રીજું મિથ્યા શબ્દ જ્યાં પ્રયોજન શૂન્ય હોય, કોઈ અર્થ નીકળતો ના હોય, એના માટે પણ મિથ્યા શબ્દ કહેવામાં આવે છે. એક ત્રીજા અર્થમાં ભગવાન અહીંયા આ શબ્દનો પ્રયોગ કરે છે. ભગવાન કહે છે કે તારું જે આ નિશ્ચય જે છે ન યોત્સ્યે, એ કેવું છે? પ્રયોજન શૂન્ય. એની પાછળ કોઈ પ્રયોજન નથી. અને એ પ્રમાણેનો નિશ્ચય રાખવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થવાનું નથી, બલકે તારો એ નિશ્ચય પણ સિદ્ધ થવાનો નથી. શા માટે? પ્રકૃતિ ત્વામ નિયોક્ષ્યતિ, આ પ્રકૃતિ જ તને નિયુક્ત કરશે, પ્રેરિત કરશે, ધક્કો મારશે એ પ્રમાણે કરવા માટે, યુદ્ધ કરવાને માટે. શા માટે? કારણ કે જે પ્રકૃતિ અને તારો નિશ્ચય એ બંનેની વચ્ચે વિરોધ છે. અને નિશ્ચય કરતા પ્રકૃતિ જ્યારે બલવાન હોય તો ત્યાં નિશ્ચય કામ ચાલતો નથી. પ્રકૃતિ જ્યારે શિથિલ થઈ હોય અને નિશ્ચય કરવામાં આવે તો નિશ્ચયની જીત થાય છે. અને ભગવાન અર્જુનને અહીંયા કહેશે તારું ક્ષત્રિય લોહી જે છે એ હજુ ઠંડુ પડેલું નથી.
સંન્યાસને માટે અધિકારી થયેલું નથી, હજુ તો ઉકળી રહેલું છે. અને એટલા માટે એ જરૂર તને ધક્કો મારશે. તું સાધુ બનીને જીવી નહીં શકે. એને સાધુ બનીશ તો પણ સાધુ બનીને શું કરીશ? તીરકામઠા જ બધા ફરી પાછા લઈને ફરીશ. જંગલમાં જઈશ ત્યાંથી પણ શું બનાવીને આવીશ? આ લાકડું સરસ છે, સરસ વળે છે, ને એમાંથી શું બની જશે? તીર બની જશે. તો તીરકામઠા બની જશે. તો એ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ છોડતી નથી. માટે સર્વપ્રથમ પ્રકૃતિનું સાંભળવું પડે છે. ધીમે 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 એમાં પરિવર્તન લાવી શકાય. માટે ડાપણ ભરેલી રીત એ છે કે મનુષ્યએ સર્વપ્રથમ પોતાની જે પ્રકૃતિ સ્વભાવ જે છે એનો સ્વીકાર કરવો જોઈએ કે હું આ પ્રમાણે છું. સર્વપ્રથમ પોતાની પ્રકૃતિ સ્વભાવનો સ્વીકાર કરો કે હું આ પ્રમાણે છું. એ સ્વીકાર કર્યા પછી એને અનુરૂપ કર્મ કરો. આ બીજું સોપાન છે. પોતાના સ્વભાવને અનુરૂપ કર્મ કરવું અને એ કર્મને ઈશ્વરની આજ્ઞારૂપ કર્તવ્ય માનીને ધીમે ધીમે કર્મ પ્રત્યેનો યોગ્ય અભિગમ ધારણ કરો. તો જે સમજદારી અભિગમ એટીટ્યુડ્સ જે છે એમાં ધીમે ધીમે પરિવર્તન લાવો. અને એ પ્રમાણે એટીટ્યુડ્સ પરિવર્તન થવાથી, ચેન્જ થવાથી અંતઃકરણ જે છે એ શુદ્ધ થશે. અને અંતઃકરણ શુદ્ધ થયું તો પછી પ્રવૃત્તિ પણ બદલી શકાશે. સર્વપ્રથમ પ્રવૃત્તિ સ્વભાવને, પ્રકૃતિને અનુરૂપ કરવાની હોય. ધીમે ધીમે એમાં બદલાવ લાવી શકાય અને એને જ તો પ્રગતિ કહેવામાં આવે છે. એવું નથી કે પ્રકૃતિને પરવશ જીવનભર રહેવું. જો એવું જ હોત તો સર્વ આશ્રમને માટે સંન્યાસ આશ્રમનું વિધાન ન હોત. વર્ણને માટે, બ્રાહ્મણને માટે પણ 4 આશ્રમ છે, ક્ષત્રિયને માટે પણ 4 આશ્રમ છે, વૈશ્યને માટે પણ 4 આશ્રમનું વિધાન છે. તો અંતે તો બધાને સંન્યાસ આશ્રમ નિવૃત્ત થઈ અને બેસવાનું કહેવામાં આવે છે. જો પ્રકૃતિમાં પરિવર્તન આવતું જ ન હોય જીવનભર તો આ પ્રમાણે 4 આશ્રમ વ્યવસ્થા કેવી પણ સંભવ ના બને. પરંતુ સર્વને માટે એમ કહેવામાં આવ્યું છે. એનો અર્થ શું? એ સ્વભાવમાં ધીમે ધીમે પરિવર્તન આવી શકે છે. પણ ભગવાન અહીંયા કહેશે કે પ્રારંભ ક્યાંથી કરવાનો? પ્રકૃતિને અનુરૂપ કર્મથી, સ્વભાવને અનુરૂપ કર્મથી. તો પ્રથમ સોપાન પ્રકૃતિનો સ્વીકાર, પછી પ્રકૃતિને અનુરૂપ કર્મ, કર્મ પ્રત્યેના અભિગમમાં પરિવર્તન અને એના દ્વારા અંતઃકરણ જે શુદ્ધ થયું તો પછી પ્રવૃત્તિ કર્મ જે છે એમાં પણ પરિવર્તન આવી શકે. તો આ રીતે આ વિકાસના સોપાન છે. ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન તું હજુ પ્રથમ સોપાનમાં છે. પ્રથમ તું તારા પ્રકૃતિનો સ્વભાવનો સ્વીકાર કર. હું ક્ષત્રિય છું, મારા મનનું બંધારણ, મારા અંતઃકરણના સંસ્કારો આ પ્રમાણેના છે અને એટલા માટે જ એને અનુરૂપ કર્મ તારે કરવું રહ્યું. એનાથી વિપરીત કર્યું તો વિનાશ થાય છે, પતન થાય છે. પરંતુ અનુરૂપ કર્મ કરી અને ધીમે ધીમે મન આદિને કેળવવાના હોય અને તો પછી અંતે તો નિવૃત્તિ તરફ ધીમે ધીમે પ્રગતિ કરી શકે. તો નિવૃત્તિમાં પહોંચવા માટે પ્રારંભ તો પ્રવૃત્તિથી જ કરવો પડે છે અને પ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ નિવૃત્તિ જ છે. ભગવાન કહેશે
એષઃ વ્યવસાયઃ, આ તારો જે નિશ્ચય જે છે એ મિથ્યા છે, કારણ કે પ્રકૃતિ તને ખેંચી જશે. આ જ બાબતને ભગવાન હજુ આગળ દર્શાવે છે. સ્વભાવજીન કૌંતેય નિબદ્ધસ્વેન કર્મણા કર્તુમ નેચ્છસि યન્મોહાत् કરિષ્યસ્ય વશોऽપि તત. હે કૌંતેય, સ્વભાવજેન સ્વેન કર્મણા નિબદ્ધઃ. ભગવાન કહેશે કે હે કુંતી પુત્ર, ભગવાન સંબોધન કરીને અર્જુનને પોતાનું કુળ યાદ કરાવે છે કે જરા યાદ કર, તું કોણ છે? કુંતી પુત્ર છે, ક્ષત્રિયાણીનો પુત્ર છે, તું કોઈ અન્ય સામાન્ય દાસી પુત્ર કે બ્રાહ્મણ પુત્ર નથી. તું કોણ છે? ક્ષત્રિય પુત્ર છે, ક્ષત્રિયાણીનો પુત્ર છે, અને એટલા માટે જ તારો સ્વભાવ પણ ક્ષાત્ર સ્વભાવ છે, કોઈ સામાન્ય સ્વભાવ નથી. અને એવા સ્વભાવ જેન, સ્વભાવથી જ ઉત્પન્ન એવા પોતાના કર્મથી નિબદ્ધ, તું બંધાયેલો છે. જે મોહના કારણે કર્તુમ ન ઈચ્છસી, તું કરવા ઈચ્છતો નથી, યુદ્ધ કરવા ઈચ્છતો નથી, એને તત અવશઃ અપી કરિષ્યસી, એને તું અવશઃ લાચાર બનીને, પરવશ બનીને પણ તું એને જરૂર કરીશ. તો સર્વપ્રથમ ભગવાન કહેશે સ્વભાવ જેન. આ સ્વભાવ કે પ્રકૃતિ એટલે શું, પહેલા આપણે જોયેલું છે. ફરી યાદ અપાવી દઉં કે સ્વભાવ કે પ્રકૃતિનો અર્થ થાય છે જન્મ જન્માંતરીય, પોતાના પૂર્વના અનેક જન્મ જે છે એ જન્મ જન્માંતરીય પુણ્ય કર્મ સંસ્કાર વર્તમાન જન્મની પ્રવૃત્તિ નિવૃત્તિ સુખ દુઃખાદિ સિદ્ધિ હેતુ સ્વભાવ ઇતિ ઉચ્યતે. સ્વભાવ આને કહેવામાં આવે છે. કોને? કે છે જન્માંતરીય પુણ્ય કર્મ સંસ્કાર. જન્મ જન્મથી જે કર્મના સંસ્કારો અંતઃકરણમાં ભેગા થયેલા છે. કયા કર્મ? તો કે પુણ્ય ફલદાયક અને જે અપુણ્ય દુઃખદાયક. પુણ્ય અને અપુણ્ય રૂપી, પુણ્ય અને પાપ રૂપી ફળને ઉત્પન્ન કરનારા એવા જે કર્મના સંસ્કાર અંતઃકરણમાં જે પડેલા છે. તો આપણે જાણીએ છીએ કે જીવ જે કંઈ પણ કર્મ કરે છે એ બધું જ ક્યાં એકઠું થાય છે? એના જ અંતઃકરણમાં. ધર્મ અધર્મના સંસ્કાર, પાપ પુણ્ય જે કર્મ જે છે એના સંસ્કાર એમાં હંમેશા રહેશે, અને એને જ લઈ અને એ ફરી પાછો આગળના દેહમાં યાત્રા એ કરે છે. માટે જ કહેવાય છે ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. જ્યારે જીવ સ્થૂળ શરીરને છોડી અને પ્રયાણ કરે છે ત્યારે એની સાથે કોણ જાય છે? એક એનો ધર્મ, જે કર્મ જે છે એ એની સાથે જાય છે. બીજું કોઈ એને સાથ આપી શકતું નથી. બધાનો સાથ મર્યાદિત છે. ભાર્યા ક્યાં સુધી છે? ગૃહદ્વારી. પત્ની ક્યાં સુધી સાથ આપે છે? તો કે મૃત્યુ થાય અને એને સ્મશાનમાં લઈ જાય તો પત્ની ગૃહદ્વારી, ગૃહના દ્વાર સુધી એ જાય છે. સગા સંબંધીઓ સ્મશાન સુધી જાય છે. તો એ રીતે અમુક હદ સુધી બધા સાથ આપે છે,
પરંતુ એના પછી જ્યારે જવાનું થાય, સ્થૂળ શરીર છૂટી એ અગ્નિદાહ અપાઈ જાય અને જે જીવ જે જાય જે છે, એ જીવ જે ગયેલો જે છે એની સાથે હકીકતમાં કોણ જાય છે? ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. એક ધર્મ જ એનો સાથ આપે છે. અને એ ધર્મ ક્યાં રહેશે? તો કે એ અંતઃકરણમાં. જીવ જાય એટલે શું છે? સ્થૂળ શરીરને છોડી અને સૂક્ષ્મ શરીર આગળ ગમન કરે છે, કે જે સૂક્ષ્મ શરીરમાં ચિત્ત પ્રતિબિંબ છે અને એમાં અભિમાન જેણે કર્યું છે એ જ જીવ કહેવાય છે. તો સ્થૂળ શરીર અહીંયા છૂટી જાય છે, સૂક્ષ્મ શરીર ગમન કરી અને બીજા સ્થૂળ શરીરને ધારણ કરે છે. તો એ સૂક્ષ્મ શરીરનો જ ભાગ છે અંતઃકરણ. એ અંતઃકરણમાં જ આ ધર્મના સંસ્કારો બધા એકઠા થઈ અને રહે છે. માટે જ અંતઃકરણને કહેવામાં આવે છે કે એ સંસ્કારોનો પુંજ છે, એ સંસ્કારનો એક સમૂહ છે અને એ સંસ્કાર અનેક જન્મોના બધા એકઠા થયેલા છે. તો એ અનેક જન્મથી જન્માંતરીય એટલે કે અન્ય જન્મમાં જે બધા કર્મો કરેલા છે એનાથી ભરેલું આ અંતઃકરણ, એ સંસ્કાર કર્મ સંસ્કાર જે છે, અને એ સંસ્કાર વર્તમાન જન્મની આ જન્મમાં એ પ્રગટ થાય છે. પૂર્વના કરેલા કર્મ વ્યવહારોના સંસ્કાર આ જન્મમાં પ્રગટ થાય છે અને એના થકી એ મને પ્રવૃત્તિ નિવૃત્તિ કરાવે અને પ્રવૃત્તિ નિવૃત્તિના ફલ સ્વરૂપ સુખ અને દુઃખ પણ પ્રદાન કરે છે. તો પ્રવૃત્તિ નિવૃત્તિ સુખ દુઃખ સિદ્ધિ હેતુ, આ સંસ્કાર એના માટે કારણ છે. પ્રવૃત્તિ નિવૃત્તિ કરાવે, કંઈક કરાવે, ક્યાંકથી મને છોડાવે અને એના થકી જીવનમાં ફરી સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય. તો આ રીતે આ જે સુખ દુઃખની પ્રાપ્તિ કરાવનાર જે છે એના માટે હેતુ જે છે એને સ્વભાવ કહેવામાં આવે છે. અને એ અર્થમાં જ ભગવાન અહીંયા સ્વભાવ શબ્દ વાપરે છે. સ્વભાવ જેન કર્મણા, આ સ્વભાવથી જ ઉત્પન્ન થતું કર્મ, સ્વભાવ જે પ્રકૃતિ જે છે એના કારણે જ આ કર્મ થાય છે. તો ભગવાન અર્જુનને કહે છે કે તારી પ્રકૃતિ ક્ષાત્ર સ્વભાવ છે. એ પ્રમાણેનો સ્વભાવ કેવી રીતે થયો? જન્મ જન્મથી એ સંસ્કાર એકઠા થયેલા છે અને એના આધારે જ તું અત્યારે પણ ક્ષત્રિય કુળમાં જન્મ પામ્યો છે અને એ કુળમાં તારા પૂર્વના સંસ્કાર તને એને અનુરૂપ કર્મ કરાવે, યુદ્ધ આદિ કરાવે. તો એ તારો સ્વભાવ છે. તો એવા સ્વભાવથી આ બધા કર્મ થાય છે. આગળ પણ ભગવાને કહેલું હતું કે આ પ્રકૃતિના ગુણોથી જ આ બધા કર્મ વર્ણાશ્રમ વ્યવસ્થા આ બધી કરવામાં આવેલી છે. તો અર્જુનનો સ્વભાવ ક્ષત્રિય સ્વભાવ છે અને ભગવાન કહે છે કે એનાથી તું બંધાયેલો છે. સ્વભાવ અને સ્વભાવને અનુરૂપ કર્મ. અહીંયા આગળ પણ બધા કર્મ બતાવવામાં આવ્યા હતા, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યના કર્મ. પરંતુ એ કર્મ પણ ભગવાને મોટે ભાગે કયા સ્વરૂપે બતાવ્યા હતા? સ્વભાવ સ્વરૂપે. તો એ સ્વભાવ અને સ્વભાવને અનુરૂપ ફરી કર્મ કહેવામાં આવે. ભગવાને જે કહ્યું હતું શમો દમસ તપસ શૌચ સ્વાધ્યાય, એ બધા કોના કર્મ કયા હતા? બ્રાહ્મણના. પણ એ વાસ્તવમાં શું છે? બ્રાહ્મણનો સ્વભાવ છે. માટે જ શાસ્ત્રમાં બ્રાહ્મણના કર્મ અન્યત્ર બતાવવામાં આવ્યા છે. 6 કર્મ બતાવવામાં આવ્યા છે: અધ્યયન, અધ્યાપન, યજન યાજન, દાન, પ્રતિગ્રહ. અધ્યયન એટલે શાસ્ત્રનું અધ્યયન કરવું. અધ્યાપન એટલે કે કરાવવું, બીજાને અધ્યયન કરાવવું. યજન એટલે કે યજ્ઞ આદિ કરવા. યાજન બીજાને યજ્ઞ કરાવવા. દાન એટલે કે આપવું. અને પ્રતિગ્રહ એટલે કે બીજા પાસેથી દાન સ્વીકાર કરવું. આ બ્રાહ્મણના કર્મ કહેવામાં આવે છે. એમાં 3 કર્મ એના અંતઃકરણની શુદ્ધિને અર્થે છે અને 3 કર્મ
એની આજીવિકાના નિર્વાહને માટે છે. અધ્યયન, યજન, દાન એ અંતઃકરણની શુદ્ધિને અર્થે છે. અધ્યાપન, યાજન, પ્રતિગ્રહ એની આજીવિકાની નિર્વાહને અર્થે છે. અને અહીંયા જે આ કર્મ કહેવામાં આવ્યા, અધ્યયન, અધ્યાપન એ બધા કરાવવું ક્યારે સંભવ બને? જ્યારે સ્વયં ઠરીઠામ થઈને બેસે તો સ્વભાવ એને અનુરૂપ હોવો જોઈએ. વેદાધ્યયનને અનુરૂપ, જેના પરિણામે વેદ અધ્યયન કરી શકે, વેદને બુદ્ધિમાં ધારણ કરી શકે. એના માટે શાંતિથી બેસવું પડે, એકાગ્રતાની જરૂર પડે, તો એને અનુરૂપ સ્વભાવ હોવો જોઈએ. માટે બ્રાહ્મણનો સ્વભાવ એ પ્રમાણે શમ દમ યુક્ત બતાવવામાં આવ્યો છે. એ સ્વભાવ છે, એ પ્રમાણેના એના સંસ્કાર છે, અને એને અનુરૂપ આ કર્મ એને બતાવવામાં આવે છે. એવી રીતે ક્ષત્રિયનો સ્વભાવ છે શૌર્ય, કૌર્ય, તેજ, આ બધા એના સ્વભાવ છે. ઈશ્વર ભાવ, દાન, આ બધા સ્વભાવ છે. અને એને અનુરૂપ એને કર્મ આપવામાં આવ્યું છે. યુદ્ધ કરવું, રક્ષણ કરવું, ન્યાયને માટે પણ લડાઈ કરવી, શિકાર કરવો, આ બધા ક્ષત્રિયના કર્મ દર્શાવવામાં આવે છે. એ કર્મ કોને અનુરૂપ છે? શૌર્ય, તેજ, ઈશ્વર ભાવ, આ સ્વભાવને અનુરૂપ ક્ષત્રિયના કર્મ છે. તો ભગવાન અહીંયા સ્વભાવની વાત કરે છે કે અર્જુન, આ તારો સ્વભાવ છે, ક્ષત્રિય સ્વભાવ છે. અને ક્ષત્રિય સ્વભાવથી તું કેવો છે? નિબદ્ધ, સ્વેન કર્મણા નિબદ્ધ. એ સ્વભાવને અનુરૂપ એવા તારા કર્મથી તું બંધાયેલો છે. અને એટલા માટે જ કર્તુમ ન ઈચ્છસી યત, જે તું કરવા નથી ઈચ્છતો એ તું કેવી રીતે કરીશ? અવશ્ય અપી કરિષ્યસી, ન ઈચ્છવા છતાં પણ કરીશ. ભગવાન કહેશે કે અંદર જે બધું ભરેલું છે એ બહાર આવ્યા વગર રહેવાનું નથી. તને ખબર પણ નહીં હોય એવી રીતે તારો સ્વભાવ તારા ઉપર હાવી થઈ જશે, ખ્યાલ પણ નહીં આવે. તો અંદર જે સંસ્કાર, દ્રઢ સંસ્કાર પડેલા છે એ જરૂર અભિવ્યક્ત થશે. તારો નિશ્ચય એની સામે ઘણો બધો નબળો પુરવાર થશે. અત્યારે તું ચૂપચાપ કેમ બેઠેલો છે? કારણ કે કૌરવ સેના કેવી છે? ચૂપ છે. એ ચૂપ છે માટે તું કેવો છે? ચૂપ છે. પણ હમણાં જો દુર્યોધન લલકાર કરે કે કર્ણ તને 2-4 ગાળો આપી દે તો શું થઈ જશે? પતી ગયું. ભગવાન આવું છું, 1-2 ઠપકારીને, બાકીનું પછી પૂરું કરજો. તો એ ચૂપ છે, શાંત છે બધું. હજુ ડોલ, નગારા, શંખ ધ્વનિ કંઈ થતું નથી. એટલા માટે ભગવાન કહેશે કે અર્જુનભાઈ, તમારું લોહી કેવું છે? અત્યારે ઠંડુ છે. પણ આ બધા પડઘા પડવા માંડ્યા યુદ્ધના, તો અહીંયાથી આ સેનાની બહાર જવું પણ કેવું થઈ પડશે? મુશ્કેલ થઈ પડશે. અંદરથી થયા કરશે કે થોડુંક યુદ્ધ કરી લઉં પછી જવું, થોડુંક કરી લઉં પછી જવું. તો એવું થયા કરશે. ભગવાન કહેશે કે તું બંધાયેલ છે, સ્વભાવથી બંધાયેલ છે. અને એટલા માટે તું જે ન ઈચ્છે એ પણ તું કરીશ જ. કર્તુમ ન ઈચ્છસી મોહાત. શા માટે? જે તારું કર્તવ્ય કર્મ જે છે એ તું કરવાની ઈચ્છા નહીં કરે, કારણ કે મોહ છે. મોહના કારણે યોગ્ય સમજદારી નથી. તું તારી પ્રકૃતિને ઓળખતો નથી, સ્વભાવને જાણતો નથી. અને જીવનમાં પ્રગતિનો માર્ગ કયો છે, કેવી રીતે આગળ વધવાનું હોય એ તને ખ્યાલ નથી. એટલા માટે તું મોહને વશ થઈ અને નિર્ણય કરી બેઠેલો છે. ન યોત્સ્યે, પરંતુ એ તારો મોહ જ છે, એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. સ્વામી અખંડાનંદજી મહારાજ એમની શૈલીમાં કે એ તો તુમારા મોહ હે બચ્ચું. હા ને, ભગવાન અર્જુનને શું કહે છે કે બચ્ચું, આ તો તારો શું છે? મોહ છે. એ લાંબો ટકવાનું નથી. તારે જે કરવાનું છે એ તારી પાસે તારી પ્રકૃતિ, સ્વભાવ જે છે એ તને કરાવીને જ રહેશે. અને માટે ખોટો દુરાગ્રહ રાખ્યા વગર
જે કરવાનું છે એ કરવામાં તું લાગી જા, ખાલી સમય બરબાદ ન કર. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ જ છે. આ બધા ઉપદેશનું તાત્પર્ય શું છે? માટે તારે શું કરવું જોઈએ? તસ્માત યુદ્ધસ્વ, માટે તું યુદ્ધ કર. દરેક શ્લોક પછી આ ઉમેરી જ દેવાનું. ભગવાન જે કહેશે એનું તાત્પર્ય શું છે? તસ્માત યુદ્ધસ્વ, માટે તું યુદ્ધ કર. ભગવાન કહેશે કે તું માત્ર પ્રકૃતિ અને સ્વભાવને જ પરતંત્ર છે એવું નહીં, પરંતુ તું ઈશ્વર પરતંત્ર પણ છે. તારે યાદ રાખવું જોઈએ કે તારા ઉપર પણ કોઈ સ્વામી બેઠેલો છે, તારું પણ શાસન કરનાર કોઈક છે. અને જ્યાં આટલું બધું પારતંત્ર્ય હોય ત્યાં પોતાને સ્વતંત્ર માનવો એ એક મિથ્યા નિશ્ચય જ છે, ખોટો નિશ્ચય જ છે. તો ઈશ્વર પારતંત્રને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયन् સર્વભૂતાનિ યંત્રારૂઢાનિ માયયા. હે અર્જુન, સર્વભૂતાનાં હૃદ્દેશે ઈશ્વરઃ તિષ્ઠતિ. હે અર્જુન, દરેક ભૂતોના હૃદયમાં ભગવાન સ્થિત છે. તિષ્ઠતિ, ત્યાં રહેલા છે. અને ત્યાં રહીને કરે છે શું? તો ભગવાન કહે છે બહુ મોટું કામ કરે છે. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. માયયા યંત્રારૂઢાની સર્વભૂતાની ભ્રામયન તિષ્ઠતિ. એ ત્યાં કેમ રહેલા છે? શું કામ કરે છે? તો કે બધા જ જીવોને જાણે કે યંત્ર ઉપર બેઠેલા હોય એ પ્રમાણે ભમાવે છે. યંત્ર ઉપર બેઠેલા એનો અર્થ પરવશ છે. ચકડોળમાં બેસી ગયા મેરીગો રાઉન્ડમાં, પછી ક્યારે ઉતરાય? હા, જ્યારે બંધ થાય. અને બંધ કોણ કરે? પેલો કરે જ નહીં તો બંધ. હા, ઇલેક્ટ્રિક હોય અને સ્વિચ દાબીને રાખી દીધી, ચાલ્યા જ કરે. તો દશા શું થાય? તો પરવશતા જ છે. એને છોડાય પણ નહીં, ત્યારે તો સહન પણ નહીં થાય. તો એ એક પ્રકાર ભગવાન કહે છે કે એવી પરતંત્રતા જ્યારે જીવમાં હોય અને જીવ પોતાને સ્વતંત્ર માને તો એની દશા જે છે એ કેવી થાય? તો કે પતન ઉદ્ગામિત થાય, પતન તરફ જનારી જ થાય. તો આજે યંત્રમાં એક વખત સવાર થઈ ગયા તો પછી યંત્રકાર, યંત્રનો જે માલિક જે છે, જેના કબજામાં જે સૂત્રધાર જે છે, એ જે પ્રમાણે ચલાવે એ પ્રમાણે એમાં ભમવું પડે છે. તો જીવ જે છે એ એક યંત્રમાં બેઠેલો છે. અને એ યંત્રને ચલાવનાર કોણ છે? તો કે ઈશ્વર છે. યંત્ર શું છે? આ પિંજર, દેહ પિંજર જે છે એ યંત્ર છે. અને જેવી રીતે કોઈ મશીન હોય અને મશીનમાં ઘણા બધા ડેટા કલેક્ટ કરવામાં આવ્યા હોય, તો એનું નિયંત્રણ કેવી રીતે થાય છે? એ બધા જે ડેટાઓ ત્યાં સ્ટોર કરેલા છે એના આધારે એનું નિયંત્રણ થાય છે. જેવી રીતે કોમ્પ્યુટર હોય કે બીજા કોઈ પણ આજકાલ ડિવાઇસ જે છે એ બધાનું નિયંત્રણ કેવી રીતે થાય છે? તો કે પહેલાં એમાંથી બધું સ્ટોર કરીને રાખેલું છે, ડેટા સ્ટોરેજ છે, અને એના આધારે પછી એનું બધું નિયંત્રણ કરવામાં આવે છે. એવી જ રીતે આ જે એક કોમ્પ્યુટર યંત્ર જે છે આ એની હાર્ડ બોડી છે અને એની અંદર બધા ડેટા સ્ટોરેજ થયેલા છે અને એનું કોઈક નિયંત્રણ કરે છે. એની ચાપ કોઈક દબાવતું રહેશે અને એના આધારે એ મશીન ચાલ્યા કરે છે. તો એવી જ અહીંયા ભગવાન જે છે, ભગવાન કહે છે
કે આ પ્રમાણે ઈશ્વર, ભગવાન બહુ ચાલાક છે. કૃષ્ણ અહીંયા એવું કહેતા નથી કે હું કરું છું. એ કોણ કે ઈશ્વર બેઠો છે ને એ કરે છે. પછી તરત કહેશે કે આ બધું હું જ છું, તું મારા શરણે આવી જા. પરંતુ જ્યારે આવું કહેવાનું હોય, કારણ કે નહીં તો અર્જુન પાછળ સામે પડે ને કે આવું કામ શું કરવા કરો, બધાને ફર કરાવો છો કે તમે આવું કરો છો, કે તમે તો બધાને સંસારમાંથી મુક્તિ અપાવવા બેઠા છો અને અહીંયા તમે શું કહેશો હું શું કરું છું? યંત્રારૂઢાની માયા ભ્રામયંત, આ તો તમે જ કરો છો, તો હવે તમે જ એમાંથી બહાર કાઢો. એવું અર્જુન સીધું ના કહી દે. માટે ભગવાન 3rd પર્સનમાં વાત કરે છે. ઈશ્વર તિષ્ઠતિ, ઈશ્વર આ પ્રમાણે અંદર હૃદય દેશમાં રહેલા છે. સર્વભૂતાનામ હૃદ્દેશે, સર્વ પ્રાણીઓ સર્વ દેહધારીઓના હૃદય દેશમાં એ રહેલા છે. આપણે કલ્પના કરીએ કે ભગવાન ક્યાં રહેલા હશે. જ્યારે આ પ્રમાણે સાંભળીએ તો આપણને એમ થાય કે ભગવાન ક્યાં હશે? હૃદયમાં, એટલે અહીંયા બેઠેલા હશે. તો હૃદયમાં હશે તો હાથ પગમાં નહીં હોય? ત્યાં પણ સર્વત્ર છે જ. ભગવાને શું કહ્યું છે? તો કે સર્વના હૃદયમાં રહેલ છે. વિચાર કરીએ તો આપણને થાય કે જ્યાં હૃદય હશે ત્યાં કોણ હશે? ઈશ્વર હશે જ. હવે આપણા જ શરીરમાં આપણે જોઈએ તો હૃદય તો છે જ. એટલું જ નહીં, આપણા શરીરમાં પણ સર્વત્ર આપણા જ બ્લડનું એક ટીપું આપણે જોઈએ તો અંદર કેટલા બધા જર્મ્સ ને બેક્ટેરિયા ને બધા કેટલા બધા અંદર સેંકડો દેખાય, હજારો દેખાય. હવે એ બધામાં પણ ક્રિયા દેખાય છે. તો એની અંદર પણ હૃદય હશે ને બધામાં, હે ને? તો કેટલા હૃદયમાં વ્યાપ્ત છે? અણુએ અણુમાં વ્યાપ્ત છે. સર્વભૂતાનામ હૃદયે, એ પણ બધા સર્વભૂત પ્રાણી જ છે. આ એક ભૂતની અંદર બીજા કેટલાય ભૂત રહેલા છે, કેટલા બધા જીવો છે અંદર. એક શરીરમાં કેટલા બધા અનંત જીવ બધા સમાયેલા છે. એટલા માટે યંત્રથી, મશીનથી જુઓ તો ખબર પડે કે અંદર બધું કેવું ખદબદે છે. જોઈએ તો ખ્યાલ આવે કે આપણા શરીરમાં આ બધું ચાલી રહેલું છે અને એમાં અનંત જીવો છે અને એ દરેક જીવોના હૃદયમાં ઈશ્વર હોવા જ જોઈએ. સર્વભૂતાનામ હૃદયે, તો સર્વત્ર, એ તો અણુએ અણુમાં સર્વત્ર વ્યાપ્ત છે. જ્યાં નથી જણાતું ત્યાં અભિવ્યક્તિ માટેનું માધ્યમ નથી, બાકી ત્યાં પણ એ વ્યાપ્ત તો છે જ. તો અહીંયા ભગવાન પોતાના ઈશ્વર રૂપને સામે રાખીને વાત કરે છે કે જે રૂપ કેવું છે? માયા વિશિષ્ટ છે. માયાના આધારે, માટે છેલ્લે શબ્દ વાપર્યો છે માયયા ભ્રામયન. બધાને કેવી રીતે ભમાવે છે? તો કે માયાના આધારે, પોતાની માયા શક્તિના આધારે સર્વને ભ્રામયન તિષ્ઠતિ, ભમાવી અને રહેલ છે. એના માટે ભગવાને દ્રષ્ટાંત આપ્યું યંત્રારૂઢાની. જેવી રીતે યંત્ર ઉપર આરૂઢ થયેલાને એનો ચલાવનારો ભમાવે છે, એવી જ રીતે આ સ્થૂળ શરીરમાં આરૂઢ થયેલો જીવ, સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં આરૂઢ થયેલો જીવ છે. એટલે કે એમાં જેણે અહમ અભિમાન કરેલ છે, તો એવો જે જીવ જે છે એને ભ્રામયન તિષ્ઠતિ, એને ભમાવી અને ભગવાન ત્યાં રહેલા છે. એક દ્રષ્ટિએ આવું સાંભળે તો આપણને એમ થાય કે આ ભગવાન દયાળુ નથી, બધાને શું કરે છે? ચખરાવે ચડાવે છે. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે ઈશ્વર જે કંઈ પણ આ કરે છે એ કોને આધારે? જીવના કર્મના આધારે. બધો ડેટા અંડર સ્ટોરેજ થયેલો જ છે, આપણે જ કરેલો છે કર્મ કરીને, અને એના આધારે આ બધું થાય છે. અંતઃકરણમાં જે કંઈ પણ કર્મ ધર્મના સંસ્કાર રહેલા છે એના આધારે જ એ પ્રેરિત થાય છે. પરંતુ માત્ર જળથી કંઈ થઈ શકે નહીં, કોઈ ચેતન અધિષ્ઠાતા હોવું જોઈએ. એટલા માટે કહેવામાં આવે છે કે ઈશ્વર ભ્રામ્યતિ, બધાને ભમાવે છે. તો અંતઃકરણમાં રહેલા આ જે કંઈ પણ સંસ્કારો છે એ સંસ્કારોના આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ જીવ કરે છે. પરંતુ એ બધાનું નિયમન કોના આધારે થયેલું છે? તો કે ઈશ્વરના આધારે, અને એને જ અંતર્યામી કહેવામાં આવે છે.
અંતસ્થિત્વા યમયતી તિ અંતર્યામી, જે અંદર રહી અને નિયંત્રણ કરે એને કહેવાય છે અંતર્યામી. અને ઉપનિષદ કહે છે કે આ સર્વ શરીરો સર્વાણી ભૂતાની સર્વાણી શરીરાણી, જે કંઈ પણ સર્વ શરીર જે છે, ભૂતો જે છે, કોનું શરીર છે તો કે એનું શરીર છે. તો આપણું જીવ તો શું માને છે? આ એક મારું શરીર છે. જ્યારે ઈશ્વરનું અભિમાન ક્યાં છે? આ બધા જ શરીર જે છે એને શું માને છે? પોતાનું શરીર માને છે. અને જેવી રીતે હું એક શરીરને પોતાનું શરીર માની અને પોતાને હું શું કહું છું? હું આ શરીરમાં રહેનારો છું. તો બધા શરીરોને જે પોતાના માને છે ક્યાં રહેતો હોય? એ શરીરોમાં રહેતો હોય. માટે એ અંતર્યામી, સર્વના શરીરમાં વાસ કરનારો. માત્ર શરીરમાં નહીં, ઉપનિષદ તો કહેશે જળ પદાર્થોમાં પણ વ્યાપ્ત છે. પૃથિવ્યામંતરો યહ તિષ્ઠન પૃથ્વીમ યમયતી યમ પૃથ્વી ન વિદ્યુઃ, કહેશે પૃથ્વીની અંદર રહી જે પૃથ્વીનું નિયમન કરે છે, પરંતુ પૃથ્વી જેને જાણતી નથી. વાયુમાં રહી અને જે વાયુનું નિયંત્રણ કરે છે, પરંતુ વાયુ જેને જાણતો નથી. તો સમસ્ત પંચ મહાભૂતનું શાસન ઈશ્વરના હાથમાં છે. અને એ પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલા સર્વ શરીરો અને સૂક્ષ્મ શરીર, આ સર્વનું શાસન પણ ઈશ્વરના જ હાથમાં છે. એણે જ નિશ્ચિત કરેલા કર્મફળના નિયમોના આધારે આ સમસ્ત જગત ચાલી રહેલું છે. માટે જ કહેવામાં આવે કે એની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. અહીંયા તો યંત્રારૂઢાની એ પ્રમાણે દ્રષ્ટાંત આપ્યું છે. ભગવાન ભાષ્યકાર તો કહેશે કે કઠપુતલીની જેમ જરા પણ કંઈ સ્વાતંત્ર્ય નથી. જેવી રીતે કઠપુતલીને એનો જે માલિક જે છે એ નચાવતો હોય છે. આજકાલ તો બહુ ઓછું થઈ ગયું, નહીં તો એ ખેલ બહુ જોવા મળતા અને ખબર પણ ના પડે કે કેવી રીતે થાય છે. અદૃશ્ય રીતે થતું હોય. ખરેખર એવું લાગે કે આ બધા પોતપોતાની મેળે કૂદકા મારે છે, યુદ્ધ કરે છે, રાજા લડાઈ કરે છે, કેટલા મરી જાય છે ને બધું એમાં જોવામાં આવે. કઠપુતલી પુપેટ શો. તો એવી રીતે જે પુતલી જે છે એનું કોઈ સ્વાતંત્ર્ય નથી. એની દોરી કોના હાથમાં છે? જે સૂત્રધાર, સૂત્રને ધારણ કરનાર જે ઉભેલો છે એના હાથમાં છે. અને એ દોરી ખેંચે તો કૂદકો મારે અને એ ઢીલું છોડે તો ઠપ કરતું પડે. અને ફરી પાછું બેને યુદ્ધ કરાવવું હોય તો એ બેને યુદ્ધ કરાવે અને એમાંથી જેને જીતાડવું હોય એને જીતાડી દે, જેને હરાવવું હોય એને હરાવી દે. તો બધો જ ખેલ કોના હાથમાં છે? પરમાત્માના હાથમાં. આ પરમાત્મા સમસ્ત જગતને ચલાવનાર, સર્વ કઠપુતલીઓને આ બધી ચેષ્ટાઓ કરાવનાર કોણ છે? એ એક જ સૂત્રધાર પરમાત્મા છે, જેના થકી આ બધું ચાલી રહેલું છે. ઉમા દારૂ યોષિત કી નાઈ સબહી નચાવત રામ ગુસાઈ. ભગવાન શિવજી ઉમાને કહે છે કે ઉમા સર્વને રામ નચાવે છે. આ જ શ્લોકનો અનુવાદ છે. સર્વને રામ નચાવે છે. કેવી રીતે? કે જેવી રીતે દારૂ એટલે કે લાકડું કઠપુતલીઓને જેવી રીતે એનો માલિક નચાવે છે, એવી જ રીતે સબહી નચાવત રામ ગુસાઈ, બધાને વાળો રામ નચાવે છે. એ જ સર્વના અંતરમાં બેઠેલો છે અને એ જ સર્વને પ્રેરણા આપી, એના કર્મ સંસ્કારને અનુરૂપ પ્રેરણા આપી અને સર્વને એ નચાવે છે. તો ભગવાન નચાવે છે પોતાની ઈચ્છાથી કે સ્વાતંત્ર્યથી નહીં, પરંતુ કોને અનુરૂપ? જીવના કર્મ સંસ્કારને અનુરૂપ એને એ પ્રેરિત કરે છે. તો આ ઈશ્વરનું સર્વોપરી શાસન છે. અને ભગવાન કહે છે કે અર્જુન, તારે એ ઈશ્વરની પ્રેરણાને પણ માનવી રહી અને એ પ્રેરણાને માનીને પણ તું શું કરીશ? યુદ્ધ કરીશ જ. કારણ કે ત્યાં પણ તું પરવશ છે. પ્રકૃતિ, સ્વભાવ આ બધું તો છે જ. ઈશ્વરનું સર્વોપરી શાસન સર્વજીવની ઉપર છે. અને જે કંઈ પણ પ્રકૃતિ કે સ્વભાવનું નિર્માણ એ એના જ નિશ્ચિત કરેલા કર્મ ફળના આધારે થાય છે. માટે અંતે સમસ્ત શાસન ઈશ્વરના હાથમાં છે.
આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય, જો બધું ઈશ્વર થકી થતું હોય તો પછી મારે શું કરવાનું? પુરુષાર્થનું સ્થાન ક્યાં રહ્યું? બધું એની ઈચ્છાથી જ થતું હોય ને એ જ કરતો હોય ને કરાવતો હોય તો પછી મારી સ્વતંત્રતા, કર્મ કરવાની સ્વતંત્રતા, પસંદગીની સ્વતંત્રતા કે પુરુષાર્થનું સ્થાન ક્યાં રહ્યું? સ્વાભાવિક પ્રશ્ન થાય. એનો જવાબ પછી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.